નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 136 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 226, પત્રાંક 137. એક લીટીનો પત્ર છે. સામાન્ય જવાબ આપ્યો છે. 137મો પત્ર ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ પર લખાયો છે અને એમાં કૃપાળુદેવે લખ્યું છે, મોરબી, બીજો ભાદરવો, વદ ચોથ, ગુરુવાર, સંવત 1946. પત્ર મળ્યું, શાંતિ પ્રકાશ નથી મળ્યું. એટલે કે શાંતિ પ્રકાશ નામનો ગ્રંથ છે એ માટે પૂછાયું હશે તો કૃપાળુદેવે લખ્યું કે એ મળ્યું નથી અને મળે યોગ્ય જણાવીશ. અને પછી લખે છે કે આત્મ શાંતિમાં પ્રવર્તશો. આત્મ શાંતિમાં પ્રવર્તશો. કૃપાળુદેવે સામી વ્યક્તિની જેવી યોગ્યતા હોય એ પ્રમાણે વાત કરી છે. અહીંયા પણ એમને એ રીતે યોગ્ય ઉપદેશ આપે છે કે આત્મ શાંતિમાં પ્રવર્તશો. આત્માનું લક્ષ્ય કરીએ ત્યારે શાંતિ થાય, એ સિવાય બીજો કોઈ શાંતિનો માર્ગ નથી. પછી લખે છે કે રાયચંદના યથાયોગ. એ પછી 138મો પત્ર છે. 138મો પત્ર કોની ઉપર લખાયો છે એ નથી અહીંયા સ્પષ્ટ, અને એમાં પણ એ જ રીતે ફક્ત અડધી લીટી જેટલું લખ્યું છે. મોરબી, બીજો ભાદરવ, વદ છઠ, શનિવાર, સંવત 1946. યોગ્યતા મેળવો એમ જ મળશે. યોગ્યતા મેળવો અને પછી લખ્યું છે એમ જ મળશે. યોગ્યતા કહો કે પાત્રતા કહો, તો એને માટેની યોગ્યતા પાત્રતાની વાત હોય આપણે સમજી શકીએ છીએ કે પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે યોગ્યતા જીવમાં તો પડી છે. ત્રિકાળ યોગ્યતા તો દરેક જીવમાં પડી છે. 6 દ્રવ્ય છે. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા અને જગતમાં 6ના 6 દ્રવ્ય રહ્યા છે. અનંત કાળથી એમ જ વસ્તુ સ્વરૂપ છે. એ 6 દ્રવ્યમાં એક જ દ્રવ્ય જીવ દ્રવ્ય એવું છે. જીવ દ્રવ્ય એવું છે કે એ જ જ્ઞાન કરે છે, એ જ સુખી થાય છે, એ જ દુઃખી થાય છે. એટલે સુખી થવાની, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવાની જે વાત છે તે જીવને માટે જ છે. અને એ એવો સુખી થઈ શકે છે એવી ત્રિકાળ યોગ્યતા એનામાં પડી છે. જીવ માત્ર સક્ષમ છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, એ સક્ષમ છે, સમર્થ છે, પણ એવો પુરુષાર્થ કરે તો થાય ને. પ્રમાદમાં ને પ્રમાદમાં મોટાભાગના જીવો જીવન પૂરું કરે છે. તો પહેલા તો એને પ્રમાદ છોડી અને શનિ દર્શન
જીનેશ્વર ભગવાને સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું છે એ વાતનો એને અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરે ત્યારે યોગ્યતા થાય. યોગ્યતા એટલે માત્ર વિનય એટલી જ કાંઈ યોગ્યતા નથી. યોગ્યતા એટલે એવા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વિનય હોય અથવા તો એવા ગુરુ મળ્યા હોય તો એના પ્રત્યેની સેવા, એટલાથી યોગ્યતા પ્રાપ્ત થઈ જાય એમ નથી. યોગ્યતામાં તો ઘણી વાત છે. પોતાના સ્વ આત્માની પ્રાપ્તિ કરવા માટેની અંદરમાં તીવ્ર રુચિ હોવી જોઈએ, એ સૌથી મોટી યોગ્યતા છે. અને બાહ્યમાં આચાર વિચારમાં એ પ્રમાણે શુદ્ધિ હોવી જોઈએ, સાત વ્યસનનો ત્યાગ વગેરે હોવું જોઈએ. વસ્તુ સ્વરૂપને સમજવામાં ક્યારેય કંટાળો ના આવે. શાસ્ત્ર અભ્યાસ કરવાની ખૂબ રુચિ હોય અને એ વાતને સમજવામાં પણ. આ બધી પાત્રતાની વાત છે અને એ યોગ્યતા. એટલે જે ત્રિકાળ યોગ્યતા પડી છે એને માટે આવી જે પર્યાયમાં જે યોગ્યતા જોઈએ એ જરૂરી છે, અને તો જ જીવ એ આગળ વધી શકે. કહે છે કે એમ જ મળશે એમ. એ પછીથી 139મો પત્ર છે. 139મો પત્ર અંબાલાલભાઈ લાલચંદભાઈને લખાયો છે, પણ બધા એમની સાથે બીજા મુમુક્ષુ છે બધા પ્રત્યે લખ્યો છે, એટલે કૃપાળુ દેવે અહીંયા લખ્યું છે. મુમુક્ષુ ભાઈઓ, મોરબી, 2 ભાદરવો, વદ 7મ, રવિવાર, સંવત 1946. મુમુક્ષુ ભાઈઓ, હવે આ પત્ર લંબાણપૂર્વક લખ્યો છે અને એમના પ્રશ્નોના જવાબ આપ્યા છે. કૃપાળુદેવ લખે છે કે ગઈકાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલા પ્રશ્નોનો ટૂંકો ઉત્તર નીચે યથામતી લખું છું. એમાં પહેલી વાત લખે છે કે 8 રૂચક પ્રદેશ સંબંધીનું પ્રથમ તમારું પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન 8 રૂચક પ્રદેશ સંબંધીનો છે. એમણે ક્યાંક કોઈક રીતે વાંચ્યું હશે ધર્મના કોઈ પુસ્તકની અંદર અને એ સંબંધી પ્રશ્ન કર્યો છે. કૃપાળુદેવ એ વાતને સમજાવે છે કે ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. એમ કહેવામાં આવ્યું હોય કે સર્વ પ્રદેશે કર્મ વળગણા છે, તો એ ઉપદેશમાં એમ કથન કરી એમ કહેવામાં આવે. સૂક્ષ્મ કેટલીક વાત હોય છે તો એ ન કહેવાય હોય અને એમાં કઈ વિરોધ આવે છે એવી વાત નથી. આ 8 રૂચક પ્રદેશ છે ને એ કર્મ રહિત છે એવી એક વાત ચાલી રહી છે, અને એ બધા સંપ્રદાયમાં એક સરખી એ વાત છે એમ પણ નથી. એ વાત એ રીતે એક સરખી બધા શાસ્ત્રોમાં નથી. એટલે છતાં પણ જ્યાં કહેવાયું છે ને તો એ સંબંધીની વાત એમના વાંચવામાં આવી છે, એ ભાઈઓના વાંચવામાં. તો 8 રૂચક પ્રદેશ છે ને એની ઉપર કર્મ ન હોય તો પછી આ ઉત્તરાધ્યાન સિદ્ધાંતની અંદર એમ કેમ કહ્યું છે કે સર્વ પ્રદેશે કર્મ વળગણા છે, એમ કેમ કહ્યું હશે? એવો પ્રશ્ન એમનો હશે. તો એનો ઉત્તર આપતા કૃપાળુદેવ લખે છે કે ઉત્તરાધ્યાન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કેવું ઉપદેશાર્થે છે. ઉપદેશમાં તો એમ જ વાત આવે, સર્વ પ્રદેશે કર્મ વળગણા છે. કારણ કે 8 પ્રદેશ એટલે પ્રદેશ તો કેટલું નાનું માપ છે. એક પ્રદેશ કેટલું નાનું માપ છે. એમાં 8 પ્રદેશની તો કોઈ ગણતરી જ ના. એ વાત અહીંયા કૃપાળુદેવે લીધી છે. કે છે કે સર્વ પ્રદેશે કહેવાથી જ્યારે શાસ્ત્ર કરતા એમ કહ્યું કે સર્વ પ્રદેશે કર્મ વળગણા રહી છે એમ જ્યારે કહ્યું છે તો કે છે કે સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્ર કરતા 8 રૂચક પ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે એમ સમજાતું નથી. શાસ્ત્ર કરતા એમ નથી કહેતા કે 8 રૂચક પ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે. એટલે કે 8 પ્રદેશ કર્મ રહિત નથી એટલે કે 8 પ્રદેશ કર્મ સહિત છે
એવો નિષેધ કરે છે એમ સમજાતું નથી. શાસ્ત્રકર્તાએ જે વાત લખી કે સર્વ પ્રદેશ કર્મ વર્ગના છે તેનો અર્થ એવો નથી થતો કે 8 રૂચક પ્રદેશને એમણે માન્ય ન કર્યા હોય એમ નથી થતો. 8 રૂચક પ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે. એટલે કે 8 રૂચક પ્રદેશ કર્મ રહિત નથી એટલે કે કર્મ સહિત છે. કર્મ રહિત નથી એવો નિષેધ એટલે કે કર્મ સહિત છે એમનો કહેવાનો અર્થ નથી. એમ સમજાતું નથી આ વાતથી. એમ ન માની લેવું કે શાસ્ત્ર કરતા એમ કે છે કે 8 રૂચક પ્રદેશ પણ કર્મ સહિત છે, એમ નહીં માની લેવું. કૃપાળુદેવ એમ કે છે. આમ જયારે લખ્યું કે સર્વ પ્રદેશે જે કહેવામાં આવ્યું તો એ રીતે ઉપદેશાર્થે એમ કહેવામાં આવ્યું કે સર્વ પ્રદેશે કર્મ વર્ગના છે. અસંખ્યાત પ્રદેશી આત્મા જ્યારે માત્ર 8 જ પ્રદેશ કર્મ રહિત છે. અસંખ્યાત, કોઈ સંખ્યામાં આવી ન શકે એટલા અસંખ્યાતની અંદર માત્ર 8 જ પ્રદેશ કર્મ રહિત છે. તો એનો કઈ અર્થ છે? કઈ એનો અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર 8 જ પ્રદેશ કર્મ રહિત છે ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતરીમાં છે? કોઈ ગણતરીમાં છે એટલે કઈ ગણતરીમાં છે? કઈ ગણતરીમાં નથી. અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી. એટલે એ વાત જે છે એ 8 પ્રદેશથી બહુ નાનું કહેવાય. અસંખ્ય પ્રદેશની અપેક્ષાએ તો શું કહેવાય. એટલે શાસ્ત્રકારે એ વાતને અંતરમાં રાખી કે 8 પ્રદેશની વાત ન લખી અને એમ કહ્યું, અંતઃકરણમાં રાખી અને એમ કહ્યું બહારથી કે સર્વ પ્રદેશે કર્મ વર્ગના છે, એમ ઉપદેશ આપ્યો. એમાં કઈ વિરોધભાવ તો નથી. કૃપાળુદેવ એ વાત સમજાવી રહ્યા છે. શું કે છે? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે, એટલી નાની વાત છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે, મુખ્ય તો ઉપદેશ આપવો છે ને કે ભાઈ કર્મ વર્ગના છે, તો ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો. શું ઉપદેશ કર્યો? કે સર્વ પ્રદેશે કર્મ વર્ગના છે. અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે, એમ જ હોય છે. આગળ કહે છે કે અંતર્મુહૂર્ત, બીજો પ્રશ્ન હશે એના માટે વાત કરે છે કે અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. 2 ઘડીની અંદરનો ગમે તે વખત, ગમે તેટલો વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે 8 સમયથી ઉપરાંત અને 2 ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. એટલે આમાં પણ હવે 8 સમય એટલે કેટલો નાનો કહેવાય, એવું સૂક્ષ્મ એમાં ન કહ્યું હોય. એને માત્ર એમ કહેવામાં આવ્યું કે ભાઈ અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદરનો ગમે તે વખત. તો એમાં કઈ ખોટું પડે છે એવું નથી, કેમ કે 8 સમય તો બહુ નાનો કહેવાય. એટલે એ જ રીતે એમાં એ જ શૈલી પ્રમાણે સમજવાનું. નહીતર શું કહેવું પડે કે 8 સમયથી વધારે ને 2 ઘડીથી ઓછો. 2 ઘડીની અંદર તો કેટલા સમયો જાય. 1 સેકન્ડની અંદર અસંખ્ય સમય જતા હોય તો પછી આ 2 ઘડી તો 48 મિનિટમાં તો કેટલાય સમયો જાય. અસંખ્ય સમય 1 સેકન્ડમાં જતા હોય તો એમાં 8 સમય ઓછા કરી અને વાત ન કરી હોય તો સમજી શકાય છે એમાં શું ફેર પડે છે. 8 સમયની તો 1 સેકન્ડ નથી થતી, મિલી સેકન્ડ નહીં થતી હોય, નેનો સેકન્ડ પણ કદાચ નહીં થતી હોય 8 સમયથી. તો એટલી પણ ન થાય. તો બહુ સૂક્ષ્મ માપ છે સમયનું. એક સમયનું માપ તો સૂક્ષ્મ છે, એનો બીજો ભાગ થઈ શકે એટલું છે. એટલે જયારે એમ કહી દીધું કે ભાઈ અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદરનો ગમે તેટલો વખત, એમાં કઈ ખોટું નથી પડતું. એમ દરેક વખતે કહેવાની જરૂર નહીં કે 8 સમયથી વધારે અને 2 ઘડીથી ઓછો, એવું કહેવાની જરૂર નહીં. સમજી જ લેવાય છે કે અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદરનો ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે.
પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે 8 સમયથી ઉપરાંત અને 2 ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે. તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. એ રીતે શાસ્ત્રમાં એ રીતે વાત હોય છે. જેમ અહીં 8 સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી. દરેક જગ્યાએ એમ નથી લખવામાં આવતું કે 8 સમયથી વધુ અને 2 ઘડીથી ઓછું, એવું દરેક વખતે લખવામાં આવતું નથી. અને પેલા રૂચક પ્રદેશની વાતમાં પણ એમ જ છે કે 8 રૂચક પ્રદેશની વાત પણ એવી રીતે જ છે. કેમ કે અસંખ્ય પ્રદેશ છે આત્માના, અને એમાં 8 પ્રદેશમાં કર્મ નથી, તો એથી કંઈક બીજો અર્થ થતો નથી. એ ન લખ્યું હોય તો પણ, અને એને બદલે એમ લખ્યું કે સર્વ પ્રદેશે કર્મ વર્ગણા છે, તો એમાં કંઈક વિરોધ આવતો નથી, કંઈ ખોટું નથી. એટલે બંને વાતને અહીંયા એ રીતે સમજવાની છે. એટલે કહે છે કે તેમ 8 રૂચક પ્રદેશની વાત પણ છે એમ મારું સમજવું છે. અને તેને ભગવતી પ્રજ્ઞાપના ઠાણાંગ ઇત્યાદિ સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. બધા શાસ્ત્રમાં એ રીતે જ લેવામાં આવ્યું છે. તો આ એમની જે શંકા હશે એનું સમાધાન આપ્યું એમણે. વળી આગળ પણ કહે છે કે વળી મારી સમજણ તો એમ રહે છે કે શાસ્ત્રકારે બધા શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કઈ ચિંતા જેવું નથી. કોઈ શાસ્ત્રમાં આટલી સૂક્ષ્મતાની 8 પ્રદેશની વાત કરી હોય, રૂચક પ્રદેશની કે 8 સમય ઓછા એની વાત કરી હોય, તો કે છે કે હોય એમ. મારી સમજણ તો એમ કે છે કે શાસ્ત્રકારે બધા શાસ્ત્રોમાં ન હોય એવી પણ કોઈ શાસ્ત્રમાં વાત કરી હોય તો કઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતા શાસ્ત્રકારના લક્ષ્યમાં જ હતી કે બીજા શાસ્ત્રમાં આ સૂક્ષ્મતાથી વાત નથી કરી, એ વાત એને ખ્યાલમાં હોય, એને પોતે કહીને કરી છે, તો એમાં કઈ બીજો અર્થ નથી થતો. એ આ શાસ્ત્રકારના લક્ષ્યમાં જે વાત હતી એમ સમજવું. વળી બધા શાસ્ત્ર કરતા કઈ વિચિત્ર વાત કોઈ શાસ્ત્રમાં જણાવી હોય તો એ વધારે સંમત કરવા જેવી સમજવી. કારણ એ કોઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાય હોય છે. કેટલીક સૂક્ષ્મ વાતો કોઈક એવા વિરલા મનુષ્યના અર્થે કહેવાય હોય એમ હોય છે. બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. અને આમ હોવાથી 8 રૂચક પ્રદેશ નિર્બંધન છે, એટલે કે જેમાં કર્મનો બંધ પડતો નથી. એમ એ વાત અનિષેધ છે, નિષેધ નથી. એ વાત રહે છે, બરાબર છે એમ મારી સમજણ છે. બાકીના 4 અસ્થિકાયના પ્રદેશને સ્થળે એ રૂચક પ્રદેશ મૂકી સમુદ્ઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. હવે એક બીજી વાત મૂકી છે કે તો પછી આ રૂચક પ્રદેશે કર્મ નથી એની વાતનું પ્રયોજન છે તે શું છે? તે આ છે કે એમાં વાત એ સમજાવી છે કે જીવનો આત્માનો એ મૂળ ભાવ નથી, કર્મ ભાવ મૂળ ભાવ નથી એમ બતાવવું છે. કર્મ સહિત જ આત્મા હોય એમ નથી હોતું. સિદ્ધ પરમાત્માને કોઈ કર્મ હોતું નથી. કર્મને વળગણા જે કહીએ છીએ કે જે એ પૂતગળ પરમાણુઓ એવા કર્મ રૂપે પરિણમે, એવા અસંખ્યાત ભેગા થઈ અને એ પછી એક પ્રકારના હોય એ પ્રમાણે તો એને કર્મણ વળગણા કહેવાય. અને એવી વળગણાથી એમાં પાછા જુદા જુદા પ્રકારો, તો એ કર્મ બંધાય છે તો એ જીવના પ્રદેશો સાથે સંબંધમાં આવે છે. તો એમાં એમ જણાવ્યું હોય કે 8 રૂચક પ્રદેશ એવા છે કે જ્યાં એ કર્મ વળગણા નથી હોતી. હવે અસંખ્ય પ્રદેશની અપેક્ષા એ 8 એટલે કંઈ કહેવાય નહીં. પણ એમાંથી એક બીજો ભાવ નીકળે છે કે દર્શાવવું એ છે કે જીવ જે છે એ કર્મ રહિત, આત્માના પ્રદેશો જે છે એને કંઈ કર્મ હંમેશા હોય જ એવું નથી, એ કર્મ રહિત પણ રહી શકે છે, એવી એક વાત મૂકવી છે એમ. કેમ કે સિદ્ધ ભગવાનને તો કોઈ કર્મ નથી, કર્મ વળગણા છે જ નહીં એમના પ્રદેશો સાથે. તો કે છે કે બાકીના 4 અસ્થિકાયના પ્રદેશને સ્થળે
એ રૂચક પ્રદેશ મૂકી સમુદ્ઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે બાકીના 4 અસ્થિકાયના પ્રદેશને સ્થળે એ રૂચક પ્રદેશ મૂકી સમુદ્ઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે તે કેટલીક અપેક્ષાએ જીવનો મૂળ કર્મ ભાવ નથી એમ સમજાવવા માટે છે. અને એ વાત પ્રસંગવાત સમાગમે ચર્ચો તો ઠીક પડશે. એમાં કેટલીક વાત પછી વધારે ચર્ચા થાય પ્રશ્ન અને પછી પાછા પેટા પ્રશ્ન પણ થાય તો કે એ વખતે વધારે થઈ શકશે. પણ એ જે રૂચક પ્રદેશની વાત જે છે એ રૂચક પ્રદેશની વાતને દર વખતે ન કહેવામાં આવી હોય એને એમ પણ કહ્યું હોય તો પણ એનો અર્થ શું છે એ સમજાવ્યું છે. અને કોઈક અપેક્ષાથી આ વાત પણ સમજાવી છે એમાં કે જીવનો મૂળ કર્મ ભાવ નથી. આ વાતને જ મૂળ તો પકડવાની છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ વાત બહુ જ વિસ્તારપૂર્વક ખૂબ વાર સમજાવી છે. એટલી બધી વાર સમજાવી છે કે એ વાતનો તો નિર્ણય થઈ ગયો છે કે આત્માને કોઈ કર્મ હોતા જ નથી. આત્માને કોઈ કર્મ છે જ નહીં. જે કઈ કર્મ છે કર્મને વળગણાઓ જે ચોટેલી છે એ પણ એક સરખી રહેતી જ નથી. દરેક સમયે એમાં તો બદલાવ આવ્યા કરે છે. નવા કર્મના રજકણો આવે છે, બીજા કેટલાક ખરી જાય છે. આવું સતત બદલાવે થઈ રહ્યો છે. અને એ કઈ આત્માના ગુણને કારણે નથી. એ આત્માનું એક સરખું સ્વરૂપ નથી. ખૂબ કર્મ જે છે કર્મને રજકણો ખૂબ આવ્યા છે વળગણા તો એની ગતિ પણ એવી હીણી હોય છે. કીડીમાં જાય એવી હીણી ગતિ પણ એવી થતી હોય છે. તો એ હીણી ગતિ જે છે ત્યારે એવી ગતિની અંદર એને શરીર પણ એવા નાના મળ્યા હોય અને કર્મને વળગણાઓ ખૂબ હોય, ખૂબ કર્મ હોય વગેરે એ બધું સમજાય એવું છે. પણ છતાંય ગુરુદેવ કહે છે કે આત્મા એ કર્મથી જુદો છે, એ કર્મને શરીરથી જુદો છે. એ ક્યારેય 3 કાળમાં ક્યારેય એ કર્મને શરીર સહિત હતો જ નહીં. એ એનાથી જુદા ભિન્ન જ રહ્યા છે. એના પ્રદેશો અને આના પ્રદેશો જુદા છે. જેને કર્મણ શરીર કહીએ છીએ આપણે, જે કર્મનું શરીર જે કહીએ છીએ, કર્મની 148 પ્રકૃતિમાં કેટલી બધી પ્રકૃતિઓ આપણે બાંધી છે તો એ બધું કર્મ જે છે તે કર્મને શરીર આપણે જેને કહીએ છીએ એ અને આત્મા એ બેનો વિચાર કરીએ તો આત્માના પ્રદેશો અને કર્મના પ્રદેશો તદ્દન જુદા છે, તદ્દન ભિન્ન છે. કોઈના કારણે નથી. અને એની વાત ગુરુદેવે જે સમજાવી છે એવી તો કોઈ એ વર્તમાનમાં સમજાવી નથી. બહુ સરસ રીતે સ્પષ્ટ વાત કરી કે પેલું પૂતગળ છે, કર્મણ શરીર છે તે પૂતગળ છે અને જીવ છે તે ચેતન છે. એ ચેતનના પ્રદેશ અને જળના પ્રદેશ બે કોઈ રીતે ભેગા થઈ શકે નહીં, એકરૂપ થઈ શકે નહીં. અને બે દ્રવ્ય જુદા છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહીં. એ કર્મના પૂતગળો જે છે એ જીવની અંદર કાંઈ ફેરફાર કરી શકે નહીં, જીવના પરિણામને બદલી શકે નહીં. અને એવી જ રીતે જીવ જે છે એ કાંઈ એવા કર્મના રજકણોને કાંઈ કરી શકે કે એને બાંધી શકે કે એવું પણ કરી શકે નહીં. એટલે એ બંને સ્વતંત્ર થઈ રહ્યા છે. જીવને જ્યારે ભાવ થાય છે એને ભાવ કર્મ થાય છે એ જ વખતે આ જે કર્મની પ્રકૃતિ બંધાવા યોગ છે તે બંધાય છે તેવા રજકણો આવે છે અને બંધાય છે કર્મરૂપે જીવના પ્રદેશોની સમીપમાં. પણ એમાં કાંઈ જીવ કર્મ બાંધે છે એવું નિશ્ચયથી કહેવાતું નથી. એ બંને દ્રવ્ય જુદા છે અને એક સમયમાં એ કાર્ય થઈ રહ્યું છે. આ વાત ગુરુદેવ કાંજી સ્વામી સિવાય ભાગ્યે જ કોઈ પાસેથી સાંભળવા મળશે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. કેમ કે સિદ્ધાંત જે છે તે સિદ્ધાંત જ રહે છે. જળ ક્યારેય ચેતન થાય નહીં, જળના કાર્ય ચેતન કરે નહીં. કૃપાળુદેવે તો બહુ સ્પષ્ટ કર્યું છે, જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈથી પરિણમતું નથી, કોઈથી પરિણમતું નથી. આ તો સ્પષ્ટ વાત કૃપાળુદેવે કરી છે. એ તો મોટો સિદ્ધાંત છે જૈન દર્શનમાં, ભગવાનની વાણીમાં આવેલી પરમ વાત છે. અને એ જેને બેસી ગઈ છે એને હવે જગતમાં કાંઈ કરવાનો વિકલ્પ ઉઠતો જ નથી. પરનું કરતા પણ છૂટી જાય છે. આ બધી વાત છે. તો કેવળી સમુદ્ઘાતની અહીંયા વાત લીધી છે. આપણે જાણીએ છીએ કેવળી સમુદ્ઘાત વિશે પહેલા આપણે વાત કરી ચૂક્યા છીએ. 4 સમયની અંદર કેવળી સમુદ્ઘાત પહેલા તો કોણ કરે છે? કેવળી સમુદ્ઘાત લીધો છે ને અહીંયા, તો કેવળી પરમાત્મા ક્યારે સમુદ્ઘાત કરે? તો એમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે, એ રીતે છે વાત શાસ્ત્રમાં
કે જેમને કેવળ જ્ઞાન થયું છે અને એ પછી જેમના આયુષ્યનો સમય 6 મહિના કરતા ઓછો હોય તો એ કેવળી સમુદ્ઘાત કરે છે. અને એટલા માટે કરે છે કે એમને જે કેવળ જ્ઞાન થયા પછીથી ઘાતી કર્મોનો તો ક્ષય થઈ ગયો છે, પણ કેવળ જ્ઞાન થયા પછી બાકી રહેલી અઘાતી કર્મની 4 પ્રકૃતિ છે, એમાં આયુષ પ્રકૃતિ જે છે તે આયુષનો જેટલો સમય છે, આયુષની કર્મની પ્રકૃતિનો જેટલો સમય છે એ સમય બરાબર બાકીના 3 અઘાતી કર્મની પ્રકૃતિનો સમય એટલો બરાબર કરી લે છે. એ સમુદ્ઘાત દ્વારા થાય છે અને એ કેવળી સમુદ્ઘાત છે. એમાં એ 4 સમયની અંદર આખા લોક પ્રમાણ એમના પ્રદેશો થઈ જાય છે, એટલી અવગાહના થઈ અને પાછા બીજા 4 સમયની અંદર પાછી પોતાની અવગાહના જેટલી હતી તેટલી થઈ જાય છે. અને એમ કરી અને એ 4 અઘાતી કર્મોનો સમય એક સરખો કરી લે છે. આ સમુદ્ઘાતની વાત છે. અને એમાં એક અહીંયા બીજી વાત એ રીતે પાછી લીધી છે કે બાકીના 4 અસ્થિકાયના પ્રદેશને સ્થળે એ રૂચક પ્રદેશ મૂકી સમુદ્ઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે. એટલે એમાં શું છે કે પોતાના પ્રદેશો છે, આત્માના પ્રદેશો એ શરીરની બહાર નીકળે છે ત્યારે એમ કે આ જે રૂચક પ્રદેશ જે છે ને એ રૂચક પ્રદેશ જેની અંદર કર્મ નથી એ આ બાકીના 4 અસ્થિકાયના પ્રદેશને સ્થળે એ જગ્યાએ ત્યાં રહે છે અને એમ આમ આખો વિસ્તાર થઈ જાય છે લોકાકાશ પ્રમાણે. બસ એટલી એમાં વાત છે. આગળ અહીંયા કહે છે કૃપાળુદેવ કે બીજું પ્રશ્ન 14 પૂર્વધારી કંઈક જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે અને જગન્ય જ્ઞાન વાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ? શું છે બીજો પ્રશ્ન કે 14 પૂર્વધારી, 14 પૂર્વનું જેને જ્ઞાન છે તો કે 14 પૂર્વધારી કઈ જ્ઞાન એવું ના, એટલે 14 પૂર્વનું પૂરેપૂરું નહીં, એમાં કંઈક જ્ઞાનમાં ઓછા એવા જે છે તે અનંત નિગોદમાં લાભે એટલે અનંત નિગોદમાં જાય અને જગન્ય જ્ઞાનવાળા પણ ઓછા જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ? કઈ રીતે સમાધાન? એ કઈ અપેક્ષાથી લખાયું છે? એક વાત પહેલા સ્પષ્ટ કરી દઉં કે જ્યારે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની વાત કરવામાં આવી હોય તો આમ જેને કહી શકાય અપવાદ એટલે કેવો, ક્યારેક જ કોક અપવાદ, કરોડોમાં કે અબજોની અંદર કોઈક એક એવો એક અપવાદ હોય, બાકી તો સામાન્ય રીતે એક અંગનું જેને જ્ઞાન હોય ને એનું લક્ષ પણ સ્વરૂપ તરફ જતું હોય છે. એક અંગનું કુંકુંદાચાર્ય ભગવાનને પૂરા એક અંગનું જ્ઞાન ન હતું. આવા મહાપુરુષો જેમને 84 શાસ્ત્રોની રચના કરી, અદ્ભુત રચના, એવા મહાપુરુષને પૂરા એક અંગનું જ્ઞાન ન હતું. અંગના અમુક ભાગનું, અને એમાં પણ સ્પષ્ટ ચોખ્ખું કહ્યું છે કે એના પણ શબ્દો જે સૂત્રો એનું જ્ઞાન નહીં પણ એના અર્થોનું જ્ઞાન હતું. એક અંગના અમુક ભાગના અર્થનું એમને જ્ઞાન હતું. તો વિચાર કરીએ કે આ જે વાત આપણે કહીએ છીએ ને કે 12 અંગનું જ્ઞાન હોય તો પણ એમ કે સમ્યક દર્શન ન હોય, આ જે વાત વારંવાર કરવા જેવી વાત નથી. એ તો કોઈક અબજોની અંદર કોઈક જીવની અપેક્ષાથી વાત હોય, બાકી તો એવું જે જ્ઞાન કરવા બેઠો હોય એને શું રુચિ ન થઈ હોય અંતરની અંદર? એટલું કંઈ જ્ઞાન જ કરવાનું છે ને એવું એને ઉઘાડ થઈ જાય છે. અને છતાંય એટલે સુધી વાત કરવામાં આવી છે કે 12 અંગ અને પછી 12મા અંગમાં જે 14 પૂર્વની જે વાત કરવામાં આવી છે તો એ 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય, 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોઈ શકે, પણ એથી વધારે જ્ઞાન હોય એ સમ્યક દર્શન વિના હોય જ નહીં. 11 અંગ અને 12મા અંગની અંદર 14 પૂર્વમાંથી જેને 9 પૂર્વ કરતા વધારેનું જ્ઞાન હોય એ સમ્યક દ્રષ્ટિ જોઈ વિના હોય જ નહીં. એટલે 14 પૂર્વમાં કંઈક ઊણું એટલું જ્ઞાન હોય અને એ મિથ્યા દ્રષ્ટિ હોય એવો કોઈ વિકલ્પ મનમાં લાવવો જ નહીં, હોઈ શકે જ નહીં. અને આમ પણ સામાન્ય જનરલ પણ સમજી લેવું કે કેટલીક વાત આપણને સમજાવવા માટે કહેવામાં આવી હોય છે કે ભાઈ તું જ્યારે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે તો એની સાથે ને સાથે તું જે દ્રવ્યશ્રુત દ્વારા જે કહેવામાં આવ્યું છે એવું તારો આત્મ સ્વરૂપ એનો નિર્ણય કર. બસ આ કહેવા માટે થઈ અને એવી વાત કરવામાં આવે છે કે શાસ્ત્રનું ઘણું જ્ઞાન હોય અને છતાંય જીવ જે છે એટલા જ્ઞાન સહિત પણ એ
મિથ્યા દ્રષ્ટિ હોય, કેટલીક વખત અભવ્ય જીવની અપેક્ષાથી વાત એવી રીતે કરવામાં આવી હોય, પણ એ દ્વારા સમજાવવું તો માત્ર એટલું છે કે જે આત્માનો અનુભવ કરતો નથી. શું બધા અભવ્યને એટલા જ્ઞાન હોતા હશે? કોઈ અભવ્યને હોતું નથી. કરોડો અભવ્ય લઈએ તો એમાંથી પણ અભવ્ય તો ઘણા, એમાંથી કોઈ એકને એવી રીતે એટલું જ્ઞાન થાય. બાકી એટલું જ્ઞાન થઈ શકતું નથી. કોઈ સહેલી વાત નથી. આપણને ખ્યાલ આવી શકે છે કે કુંકુંદાચાર્ય ભગવાનના જ્ઞાનનો શું વાત કરીએ આપણે એમના જ્ઞાનની. તો ભગવાન પાસે સિમંદર પ્રભુના સંવત્સરણમાં જે 8 દિવસ રોકાઈ અને જે એટલું જ્ઞાન લઈ આવ્યા હતા, અને એમની રચનાઓ બધાનો જયારે વિચાર કરીએ છીએ, આ 5 પરમાગમનો વિચાર કરીએ છીએ, તો આપણને ખ્યાલ આવે છે કે આવું અગાધ જ્ઞાન. અને એમના પછીના જે આચાર્યો થયા એ બધા એ શૈલીથી અને એમની વાતને રાખી અને બધા શાસ્ત્રોની રચના કરી છે. આવા મહાપુરુષ, તો એમને પણ એક અંગના અમુક ભાગનું જ્ઞાન હતું ને, એ પણ એના મૂળ સૂત્રોનું નહીં, પણ એના અર્થોનું જ્ઞાન હતું. અને એ માટે જે સમયસારનો બોધઘાત જે છે એની અંદર આ બધી વાતો આપી છે, એ શાંતિથી વાંચી જવી તો ખ્યાલ આવે કે કઈ આ સામાન્ય વાત નથી હોતી કે 11 અંગનું જ્ઞાન થઈ ગયું હોય, 11 અંગધારી હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય, એટલે એવા મનમાં વિકલ્પ પહેલા આવવાની. આ મોટી મહત્વની વાત છે. હવે આગળ વાંચીએ આપણે અહીંયા જે કહેવાયું છે તે શું કહે છે કે બીજું પ્રશ્ન 14 પૂર્વધારી કંઈક જ્ઞાને ઉણા એવા અનંત નિગોદના લાભે અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ? તો કે છે અહીંયા કે એનો ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છું કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. અહીંયા કહ્યું ને જઘન્ય જ્ઞાન વાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય એમ કહ્યું છે ને, તો કે છે કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન. અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું. મૂળ જ્ઞાન છે, મોક્ષના બીજરૂપ જે જ્ઞાન છે, ભલે ઓછું હોય એટલે જઘન્ય કહ્યું હોય, પણ મૂળ જ્ઞાન છે. મૂળ જ્ઞાન જે છે જેના દ્વારા એ પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને પોતે એવા સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ કરી શકે, એટલે એ જઘન્ય જ્ઞાન. શું કહે છે? જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન. અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું. એટલા માટે એમ કહ્યું કે જઘન્ય જ્ઞાન છે એ છતાં પણ એ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય, એટલે કે એ જ્ઞાન છે એ ભલે દ્રવ્યસ્વરૂપની અપેક્ષાએ ઓછું હોય પણ એને આત્માનું જ્ઞાન થયું છે, એ વાત અહીંયા તો કહે છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન એટલે આત્માનું વસ્તુનું જ્ઞાન, અને અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. દ્રવ્યસ્વરૂપનો એટલો અભ્યાસ ન હોય પણ મૂળ વાત પકડાઈ હોય, આત્માનું લક્ષ થયું હોય અને આત્મજ્ઞાન થયું હોય તો એને વધારે ભવ ન હોય. સમ્યક દર્શન થયા પછી વધુમાં વધુ 15 ભવ કયા છે એટલા માટે એમ કહ્યું. અને એક દેશે હું એવું 14 પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. એટલે ત્યાં કહેવાનો આશય એવો હોય છે કે ભાઈ એને મૂળ વસ્તુનું જ્ઞાન નથી એટલે કે આત્માનું જ્ઞાન નથી, એમ કહેવા માટે એવું કહેવામાં આવે. 14 પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જ જાણનાર થયું. મૂળ વસ્તુનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી, અને બીજો દ્રવ્યસ્વરૂપનો ઘણો અભ્યાસ છે, એમાં કહેવાનો આશય હોય છે. પણ દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર, શું કહે છે કે દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષનું કારણ નથી. એ રીતે સમજવાની. તો અહીંયા આપણે વાત ચાલી રહી છે કે જઘન્ય જ્ઞાનની વાત કરી કે જઘન્ય જ્ઞાન એટલે એમ
એમાં મૂળ વસ્તુનું જ્ઞાન છે એટલે પછી એ દ્રવ્ય સૂત્રનું ઓછું જ્ઞાન હોય તો પણ ચાલે, એ અપેક્ષાથી એ વાત કહેવામાં આવી છે. ને ત્યાં વજન એના ઉપર છે કે એને મૂળ વસ્તુનું જ્ઞાન છે એમ કહી અને એમ કહેવામાં આવ્યું કે વધુમાં વધુ એને 15 ભાવ થાય. અને પછી અહીંયા કે છે બીજી વાત હવે લે છે ને પેલું 14 પૂર્વધારીનું જ્ઞાન, તો એમાં કે છે કે મૂળ વસ્તુનું જ્ઞાન નથી, મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણવાનું થયું છે, મૂળ વસ્તુનું જ્ઞાન નથી એમ કરીને એ સમજાવવું છે. એટલા માટે એ ઉદાહરણ આપીને કહેવામાં આવે છે. પણ દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર એનું જ્ઞાન નથી થયું. શું કે છે કે અહીંયા બીજી વાતમાં એમ કહ્યું કે એક દેશે ઊણું એવું 14 પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. પોતાના આત્માને જાણવા વાળું જ્ઞાન નથી ને બીજું બધું જ્ઞાન છે. અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર એ લક્ષ્યાર્થનું કારણ નથી, એ નકામું જાય છે, તેમ આ પણ થયું. એટલે આ જ્ઞાન પણ એ રીતે થયું, માત્ર દ્રવ્ય સૂત્રનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી એમ કહેવાનો એમાં આશય છે. પછી કહે છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવા 14 પૂર્વનું જ્ઞાન જેને બોધ્યું છે, જીનેશ્વર ભગવાને બોધ્યું છે, એ વસ્તુ શું છે? એ આત્મા છે, પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ. જે વસ્તુ પ્રાપ્ત કરવા 14 પૂર્વનું જ્ઞાન જીનેશ્વર ભગવાને બોધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી 14 પૂર્વનું જ્ઞાન એ અજ્ઞાન રૂપ જ થયું. અહીં દેશે ઊણું 14 પૂર્વનું જ્ઞાન સમજવું. દેશે ઊણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય છે કે 14 પૂર્વને છેડે ભણી આવી પહોંચતા એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, એવું આપણને સમજાય કે એટલું 14 પૂર્વમાં થોડું ઊણું એમ થોડું ઓછું, તો કે ભાઈ છેડે આવી ગયા હોય પણ બાકી થોડુંક રહી ગયું હોય, એકાદ અધ્યયન કે એવું કંઈક રહી ગયું હોય અને તેથી રખડ્યા એમ આપણને સમજાય છે. પરંતુ એમ તો નહીં, એમ નથી. એનો અર્થ એવો નથી કરવાનો કે 14 પૂર્વમાં થોડુંક એકાદ કંઈક અધ્યયન બાકી રહી ગયું હોય એવું હતું એટલે રખડ્યા, એવો અર્થ એનો કરવાનો નથી. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે તે માનવા જેવું નથી. એટલું જ એને જ્ઞાનનો અભ્યાસ હોય એ કઈ આત્માનું જ્ઞાન ન કરી શકે એમ બને નહીં. અર્થાંત કઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. દેશ ઊણું કહ્યું છે, જરાક ઊણું કહ્યું છે ને 14 પૂર્વમાં, અને એટલે એવા બધા અર્થ ન કરવા એમ કહેવાનો એમનો આશય છે કે કંઈક ભાષા છેલ્લે કઈ અઘરી પડી કે કંઈક અર્થ અઘરો પડ્યો કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે, એવું નથી. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ. મૂળ વસ્તુ એટલે આત્માનું જ્ઞાન અનુભવપૂર્વક હોય એ જ્ઞાન, એની વાત કરવી છે. એટલે માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, એટલું ઊણું છે. તેણે 14 પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એટલે બાકી દ્રવ્ય સૂત્રનો જે અભ્યાસ હતો એ આત્માના જ્ઞાન વિના એને નિષ્ફળ કર્યો. એક નહીંથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો લખેલાના પાના ઉપાડવા અને ભણવા એમાં કંઈ અંતર નથી, જો તત્વ ન મળ્યું તો. કારણ બે બોજો જ ઉપાડ્યો, પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો અને ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો. શાસ્ત્રના લખેલા પાના ઉપાડવા એ પણ એમ કે શરીરથી બોજો ઉપાડ્યો અને ભણ્યો એમને, તો એમાંથી જો તત્વ ન મળ્યું, તત્વ પામ્યો નહીં, તો એને મનથી એ યાદ રાખ્યા એટલું જ. એટલે મને બોજો ઉપાડ્યો, મનથી બોજો ઉપાડ્યો. શાસ્ત્રના લખેલા પાના ઉપાડવા અને ભણવા એમાં કાંઈ અંતર નથી. જો તત્વ ન મળ્યું તો, એટલે તમે ભણ્યા પછી પણ તત્વ ન મળ્યું તો પછી એનો અર્થ એવો જ છે કે તમે શાસ્ત્રના પાના ઉપાડ્યા, શાસ્ત્રોનો ભાર માથા ઉપર ઉપાડીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ એના જેવું થયું. માત્ર મનથી વાંચ્યું, વિચારી, ચર્ચાઓ કરી
પણ અંતરમાં એ ગયું જ નહીં, આત્માની અનુભૂતિ થઈ જ નહીં, તો પછી એ તો બોજો જ ઉપાડ્યો ને. બીજું શું યાદ રાખવાનો? બોજો ઉપાડ્યો. પેલો માથે શરીરથી બોજો ઉપાડ્યો અને આ મનથી બોજો ઉપાડ્યો. છેવટે તો બે બોજો જ ઉપાડ્યો. પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરુપયોગી પણ થાય એમ સમજણ છે. એટલે કોઈ રીતે જે લક્ષ્ય જે હતું એ તો આત્માર્થે હતું, સ્વરૂપની પ્રાપ્તિ માટે જે હતું એ તો થયું નહીં, એટલે એ ઉપયોગી થયું નહીં. જેને ઘેર આંખો, હવે બીજું પણ ઉદાહરણ સાથે આપીને વધારે સ્પષ્ટ કરે છે કે જેને ઘેર આંખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી. લવણ સમુદ્રનું પાણી ખારું, આંખો હોય લવણ સમુદ્ર તો હોય શું કામનું? કોઈની તૃષા મટાડી શકે નહીં. પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દ્રષ્ટિએ જોતા મહત્વ તેનું જ છે. એટલે આત્માનું જ્ઞાન જેને છે એ જ્ઞાની છે. દ્રવ્યશ્રુતનું થોડો ઓછો વધતો અભ્યાસ હોય તો પણ ચાલે, પણ આત્માનું જ્ઞાન હોવું એ મહત્વનું છે. બાકી શાસ્ત્રોનો અભ્યાસ કરી નાખ્યો, પંડિતાઈ કરીએ, એથી કંઈ જ્ઞાન થતું નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. એવા નિર્ણય સહિત શાસ્ત્રનો અભ્યાસ કરે અને શાસ્ત્રની વાતને પોતાની પર ઉતારે છે અને પછી એ સ્વ તરફ વળી જાય છે, ત્યારે અનુભૂતિ થાય, ત્યારે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. અને એનું મહત્વ છે. જ્ઞાન દ્રષ્ટિએ જોતા મહત્વ તેનું જ છે. તો પણ બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્ર અભ્યાસ થશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે. હવે જો બીજી વાત કૃપાળુદેવ લીધી છે, પેલી વાતના અર્થ એવો નીકળતો હતો કે ભાઈ ગમે તેટલું દ્રવ્યશ્રુતનો અભ્યાસ હોય તો પણ કાંઈ નથી ને જગન્ય ઓછામાં ઓછું જ્ઞાન હશે તો પણ એને એમ કે ભવના પ્રમાણ અટકી જશે, 15 ભવથી ઓછા ભવમાં મુક્તિ પામશે. એટલે લોકોના મનમાં એમ જ છાપ ઊભી થાય કે આ શાસ્ત્રનો અભ્યાસ તો નકામો છે, નિરર્થક છે, એનું કાંઈ મહત્વ નથી. 12 અંગના જ્ઞાન, 14 પૂર્વના જ્ઞાન વાળો પણ રખડે. આવી બધી વાતો જે બોલે છે એ બોલે છે એને કૃપાળુદેવ સમજાવે છે કે ભાઈ એ બીજી રીતે વાતને સમજ. એટલે કહે છે કે બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે. બીજા નય પર દ્રષ્ટિ કરવી પડે છે એટલે બીજી અપેક્ષાઓ હવે આપણે જરા સમજવાની જરૂર છે. અને એ અપેક્ષા શું છે તો કહે છે કે તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્ર અભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે. શાસ્ત્ર અભ્યાસ હશે, કંઈક વાત આવી હશે, સાંભળી હશે તો કંઈક વાત સમજાશે, હૃદયમાં ઉતરશે, કંઈક રુચિ થશે. કાંઈ શાસ્ત્ર અભ્યાસ નહીં હોય તો શું થવાનું છે? બળદેવ કહે છે કે શાસ્ત્ર અભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે. બીજી રીતે પણ વિચાર કરીએ તો જે શાસ્ત્રોની રચના થઈ પંચમ કાળમાં જ થઈ. કુંકુંદાચાર્ય ભગવાનથી શરૂ કરીને બધાના શાસ્ત્રોનો વિચાર કરીએ તો એ બધા પંચમ કાળને વિશે થયા, અને એમણે જે શાસ્ત્રની રચના કરી જે આપણને ઉપલબ્ધ છે એ બધી આપણે માટે એમણે કરી છે, પંચમ કાળના જીવો માટે કરી છે. એ તો પામી ગયા હતા. એમને એમ થયું કે આ વિચારા જીવો કંઈક ધર્મ પામે એ માટે તો એમણે શાસ્ત્રોની રચના કરી છે. અને આપણે પછી શાસ્ત્ર અભ્યાસથી કંઈ થતું નથી એમ કરી અને બેસી જઈએ, પ્રમાદ કરીએ તો કેવી રીતે થશે? કેવી રીતે ચાલશે? શાસ્ત્ર અભ્યાસ ખૂબ જરૂરનો છે. શાસ્ત્ર શું છે? શાસ્ત્રમાં શું છે? જીનવાણી છે. શાસ્ત્ર એટલે જીનવાણી છે, જીનેશ્વર ભગવાનની વાણી છે. આચાર્ય ભગવાને કરુણા કરી અને આપણને એવી જીનવાણી આપી. અને જગતમાં કોઈને સમ્યક દર્શન જીનવાણીના નિમિત્ત વિના થયું નથી. જેને પણ સમ્યક દર્શન થયું છે એને જીનવાણીનું જ નિમિત્ત હોય છે. એ પ્રત્યક્ષ હોય, સાક્ષાત ભગવાનના સમોસરણમાં જઈને સાંભળી હોય, કે પછી એવા આચાર્ય ભગવાન દ્વારા સાંભળી હોય, કે પછી એવા શાસ્ત્ર દ્વારા ગુરુની નિશ્રામાં રહી અને એનો અભ્યાસ કર્યો હોય. પણ જીનવાણી વિના કોઈને સમ્યક દર્શન થતું નથી. અને એને આચાર્ય ભગવાને કરુણા કરીને શાસ્ત્ર રૂપે આપણને આપી હોય. અને આપણે એમ કહીએ કે ના શાસ્ત્ર અભ્યાસથી કાંઈ નહીં, 12 અંગના 14 પૂર્વનું જ્ઞાન વાળા, 14 પૂર્વથી જરાક ઊણા જ્ઞાન વાળા પણ રખડે, આ તે આવી બધી મૂર્ખાઈ ભરી વાત ન કરવાની હોય. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે હવે બીજી અપેક્ષાથી ભાઈ વાત સમજ.
બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, એમ ચોખ્ખું લખ્યું છે. અને એ શું છે? બીજો નય એટલે બીજી અપેક્ષા. અને એ કે કોઈ રીતે પણ શાસ્ત્ર અભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને તે કાળે કરીને પાત્રતા પણ મળશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એને પાત્રતા થશે તો બીજાને પણ આપશે. એટલે શાસ્ત્ર અભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી. શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરવાની વાત નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવો શાસ્ત્ર અભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાય. બસ આટલી વાત છે. અહીંયા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરવાનો હેતુ નથી, પણ શાસ્ત્ર અભ્યાસમાં પણ જે મૂળ વસ્તુની વાત રહી જાય અને એનાથી દૂર જવાય એવો શાસ્ત્રનો અભ્યાસ, મૂળ વસ્તુ આત્મા, મૂળ વસ્તુ એનાથી દૂર જવાય એવો શાસ્ત્રનો તો નિષેધ કરવામાં આવે તો એમ નિષેધ કરીએ તો કઈ આપણે એકાંતવાદી નહીં કહેવાઈએ. આપણે એકાંતવાદી નહીં કહેવાય. એ તો બરાબર જ છે. ટૂંકમાં એમ બે પ્રશ્નોના ઉત્તર લખું છું. લેખન કરતા વાચાએ અધિક સમજાવવાનું બને છે, એટલે કે સામે બેસીને આ વાત વધારે સારી રીતે સમજાવી શકાય. તો પણ આશા છે કે આથી સમાધાન થશે અને તે પાત્રપણાના કોઈ પણ અંશોને વધારશે. એથી તમારી પાત્રતા વધશે. એકાંતિક દ્રષ્ટિને ઘટાડશે. જો એકાંતિક દ્રષ્ટિને ઘટાડવાની ત્યાં વાત કૃપાળુદેવે પણ લીધી છે કે કોઈ પણ વસ્તુને તમે એકાંતે નહીં પકડો, એને અપેક્ષા સહિત સમજો. કેમ કે ભગવાનની વાણી જે છે એ ત્યાદવાદ મુદ્રિત વાણી છે, અને એકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને ભગવાને પ્રકાશ્યું છે. એકાંતે પકડવા જશો તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે એકાંતિક દ્રષ્ટિને ઘટાડવી જરૂરી છે. અને એ જ વાત એમણે લખી છે કે શાસ્ત્ર અભ્યાસ વગેરે કરો આ બધું, અને પાત્રતા પણ એથી વધશે અને એકાંતિક દ્રષ્ટિ ઘટશે, એમ માન્યતા છે. આગળ લખે છે, કહો અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો. એટલે કૃપાળુદેવને એ લોકો પ્રાર્થના કરતા હતા ને વિનંતી કરતા હતા ને કે આપ અહીંયા પધારો, અમને ધર્મ સમજાવો, શીખવાડો વગેરે. તો એ સંબંધીની વાત હવે એમણે લખી છે કે હો અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા. પોતાને જે આ દશા થઈ છે એમાં કૃપાળુદેવ એમ કે છે કે કોઈ સત્પુરુષના પ્રતાપે, કેટલી નમ્રતા છે, કેટલો વિનય બતાવ્યો છે. કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છો છો, અને તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે. પોતાની વાત લખી છે. તમે એમ જેની પાસેથી ધર્મ ઈચ્છો છો એ તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે. નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. એટલે પોતાને નિવૃત્તિ નથી ને, એટલે વારું તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે, તેનું કઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એટલે કે તમને મારે માટે આટલી બધી શ્રદ્ધા રહે છે એનું મૂળ કારણ શું? તમને કઈ અને એના પર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવે અનર્થકારક તો નહીં લાગે? એટલે પોતે આ જે સમજાવશે જે ધર્મ એ તમને અનર્થકારક તો નહીં લાગે ને? એમ સામાન્ય વાત લખી છે. અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો. હું જે કહું છું એની તમે પૂર્ણ કસોટી કરજો. ત્યારે એવું ન થાય તમારી રાખેલી શ્રદ્ધામાં કઈ એમ ન લાગે. અને એમ કરવામાં તે રાજી છે. એટલે પોતે રાજી છે કે કૃપાળુદેવે પોતે જે વાત એમને કહી હોય, ઉપદેશ આપ્યો હોય, એને કસોટી કરી અને અપનાવે, એમ કૃપાળુદેવ ઈચ્છે છે. તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે. તમારી પાસે એવી યોગ્યતા પણ છે, એટલે તમે એ કરી શકશો. અને કદાપી પૂર્વા પર પણ નિશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમ જ રાખવામાં કલ્યાણ છે, એમ સ્પષ્ટ કહી દેવું આજે વ્યાજબી લાગતા કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક, ગામડાની જ હોય ને ગ્રામિક, એટલે એવી જાતની વાપરી છે. બીજી રીતે કહીએ તો વધારે સારી રીતે સરળ શબ્દોમાં કહી દીધું હોય એવી રીતે વાપરી છે. તથાપિ તેનો ઉદ્દેશ એક પરમાર્થ જ છે. અને પછી લખે છે કે તમારા સમાગમનો ઈચ્છુક રાયચંદ અનામ ના પ્રણામ.
રાયચંદ એ તો નામ છે, પોતાને તો ક્યાં નામ છે, આત્માને ક્યાં નામ છે, એ વાત એમાંથી મળે છે આપણને. રાયચંદ અનામના પ્રણામ. તો એ રીતે આ 139મો પત્ર પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.